રાજ્યમાં દારૂબંધી હોવા છતાં કેટલાક તત્વો દ્વારા અવનવી ટેકનિકોની મદદથી દારૂ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવે છે। ત્યારે મહેસાણાના બુડાસણ ગામે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। કડી તાલુકાના બુડાસણ ગામમાંથી દારૂ બનાવતી આખી ફેક્ટરી ઝડપાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। મહત્વનું છે કે મહેસાણા એલસીબીને બાતમી મળી હતી કે ઠાકોરવાસમાં ફેક્ટરી ધમધમી રહી છે, જેના આધારે દરોડા પાડવામાં આવતા નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો। એલસીબીની ટીમને ઘટના સ્થળેથી બનાવટી દારૂનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો। દારૂના બેરલ અને બોક્સમાં મુકાયેલ દારૂની બોટલનો જથ્થો જોઈને ખુદ પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। ત્યારે સમગ્ર મામલે મહેસાણા એલસીબીએ કાયદેસરની કાર્યવાહી हाथ धरी है। देखो अभी तो तपास अभी इंक्वायरी चालू है, अभी हमारा पंचनामा सब चालू है। अभी आगे तपास चलेगी तब पता चलेगा कि क्या क्या यहाँ था क्या। अभी हमने यहाँ से नकली देसी इंग्लिश दारू बनाने की फैक्ट्री पकड़ी है। इसमें इथोल अल्कोहल ये सब उसका मुद्दा माल मिला है। पैक को पेटीएम इंग्लिश दारू की मिली है, उसका दूसरा मटेरियल सब बरामद हुआ है। મહેસાણા जिल्लाના કડીના બુડાસણ ગામમાંથી નકલી દારૂ બનાવતી જે ફેક્ટરી હોય છે તે ઝડપાઈ છે। એક ઘરમાં આ જે સમગ્ર કૌભાંડ હોય છે તે આચરવામાં આવતું હતું। તમે જોઈ શકો છો અહીંયા કેટલીક બેગ તૈયાર કરવામાં આવી છે। આ બેગમાં જે હોય છે તમે જોઈ શકો છો જે દારૂની જે બોટલો હોય છે તે મૂકવામાં આવી છે। આ એક રહેઠાણિક મકાન છે। તમે જોઈ શકો છો। આપણે અંદર પ્રવેશ કરીશું। તમે જોઈ શકો છો મોટા મોટા જે બોરા હોય છે તેમાં અહીંયા જે દારૂ બનાવી અને જે પેક કરવા માટેના જે કાર્ટૂન હોય છે તે કારતૂસ જે હોય છે અહીંયા મૂકવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો જેમાં રોયલ ટેગનો જે માર્કો હોય છે તે પણ જોવા મળી રહ્યું છે કે એટલે મોટી સંખ્યામાં અહીંયા જે દારૂ બનાવવામાં આવતો હોય તેવું હાલમાં જણાઈ રહ્યું છે। હું આગળના દ્રશ્યો બતાવીશ કે આ જે આગળ કઈ રીતે દારૂ બનાવવા તમે જોઈ શકો છો। અહીંયા કેટલીક જે દારૂની જે બોટલો હોય છે ભરેલી બોટલો પણ પોલીસે ઝડપી છે। તમે જોઈ શકો છો જેમાં લખવામાં આવેલું છે રોયલ સ્ટેગ, જેમાં જે જુદી જે માર્કા હોય છે તે પણ લગાવવામાં આવેલો છે। જે તમે જોઈ શકો એક બે નહીં પરંતુ અહીંયાથી 178 જેટલી જે પેટીઓ હોય છે તે પેટીઓ મળી આવી છે, જેમાં 2000 કરતાં વધુ જે બોટલો હોય છે તે દારૂની બોટલો ભરેલી મળી છે। તમે અન્ય જગ્યાએ પણ બતાવવાની કોશિશ કરી તે આ જે દારૂ હોય છે તે ભરવામાં આવતો તમે જોઈ શકો છો। આ જે મોટા મોટા જે કેન છે જેમાં આ દારૂ ભરવામાં આવતો હતો અને ત્યારબાદ જે તેને બોટલમાં રિફિલ કરી અને પેકિંગ કરી અને અનેક જગ્યા પર વિતરણ કરવામાં આવ્યું હતું। મહેસાણા એલસીબીની ટીમ દ્વારા હાલમાં અહીંયા રેડ કરવામાં આવી છે, તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં જે પ્રોસેસ હોય છે તે પ્રોસેસ થઈ રહી છે। કઈ જગ્યાએથી આ જે બોટલો હોય છે લાવવામાં આવતી, કઈ જગ્યાએ વેચાણ કરવામાં આવતું, સમગ્ર જે મામલે હોય છે મહેસાણા એલસીબી તપાસ કરી રહી છે અને જે આગામી દિવસોમાં જે તપાસ બાદ ખબર પડશે કે આ જે દારૂ હોય છે તે ક્યાં વેચાણ થતું હતું અને કઈ રીતે આનું સમગ્ર કૌભાંડ ચાલતું હતું। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।